બોટાદના હળદડ ગામે ખેડૂતોના મુદ્દાએ ભેગા થયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતા પોલીસે ટોળાને કાબૂમાં લેવા ટીયર ગેસ છોડી લાઠીચાર્જ કરવાની ફરજ પડી। બોટાદ ખેડૂત અને વેપારીઓ વચ્ચેના કપાસના કડદા બાબતે છેલ્લા 5 દિવસ ટોક ઓફ ટાઉન બન્યો છે। આજરોજ બોટાદ ખાતે આપ નેતા ઈસુદાનભાઈ ગઢવીએ યાર્ડ ખાતે મહાપંચાયત માટે આવવાના હોય ત્યારે આપ નેતાને પોલીસ દ્વારા બોટાદ પહોંચે તે પહેલા અટકાયત કરવામાં આવી। મહાપંચાયતના અંતર્ગત બોટાદના હળદડ ગામે ગ્રામજનો તેમજ ખેડૂતોએ સભા કરી હોવાની પોલીસને જાણ થતાં બોટાદ પોલીસ હળદડ પહોંચતા સ્થાનિક લોકોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો। પોલીસ વાહનને નુકસાન કર્યું। પોલીસ બોલેરાને ઊંધો પાડી તોડફોડ કરી પોલીસે જવાબી કાર્યવાહી કરતા પોલીસે લોકોના ટોળા વિખેરવા ટીયર ગેસ છેલ છોડવાની ફરજ પડી હતી તેમજ પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવો પડ્યો હતો। હાલ સ્થિત થાળે પડી બોટાદ, ભાવનગર, અમરેલી જિલ્લા પોલીસ કાફલો હળદડ ખાતે ગોઠવી દેવામાં આવ્યો છે। गाड़ी उलाने की ऊंची पर दी जाती है। जो हमें गाड़ी जेगी नहीं पुलिस लाइन में जाओ। पत्थर मारो तो घटना शू आज रोज हळदड गाम में आज गैरकायदेसर महापंचायत में जो एलान कर्યું હતું એ સંદર્ભે અમુક લોકો અહીંયા ભેગા થયા હતા એટલે પોલીસ એમને ડિટેન કરવા માટે અને ગેરકાયદેસર મંડળી જે લોકોએ બનાવી હતી એને વિખેરવા માટે આવી તો એ લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો ચાલુ કરી દીધું અને પોલીસની ગાડીમાં પણ નુકસાન કરી અને ગાડી પલટી મારી। પછી પોલીસે એ લોકોને વોર્નિંગ આપી કે તમે અહીંયાથી નીકળો અને આવ નહીં કરવાનો। તો પછી પોલીસ ઉપર પથ્થરમારા કર્યા તો પોલીસે એમના ઉપર બલ જે જરૂરી બલ છે ગેસ ગન અને ગેસ ટીયર સેલ્સનો પ્રયોગ કરીને અને એ ટોળાને વિખેર્યા અને પછી હાલ પરિસ્થિતિ કાબુમાં છે અને બધી શાંતિ છે। કેટલા લોકોની અટકાયત થઈ છે અત્યારે એક્ઝેક્ટ આંકડો નહીં પણ અહીંયાથી જે લોકો મંડળીમાં હતા એ લોકોની અટકાયત કરી છે એમાં 20 લોકો હશે। સભામાં એમાં કોઈ નેતાઓની અટકાયત થઈ છે ખરી? જે સભા લોકો જેમણે કરી હતી અત્યારે વેરીફાઈ કરવામાં આવશે પછી આપણે પોલીસ કર્મીઓને કે અધિકારીઓને ઈજા પહોંચે એવા સમાચાર એમાં લગભગ 3 પોલીસ કર્મીઓની ઈજા થઈ છે અને એમને ગંભીર માથામાં ઈજા થઈ છે તો એમાં ગુના દાખલ કરવામાં આવશે। એ જે એ લોકોએ જે પોલીસ ઉપર જે આવી રીતે હમલા કરવામાં આવ્યું છે અને જેનાથી મોત નીપજી શકે એવા પથ્થરો એને તૈયારી કરવામાં આવ્યું છે તો એમાં આપણે ગુના દાખલ કરીશું અને બધા આરોપીઓને પકડીશું। સર લોકલ આઈબી તરફથી કોઈ ઇનપુટ હતા કે સભા થઈ રહી છે, આટલી મોટી માત્રામાં લોકો ભેગા થઈ રહ્યા છે, એ પ્રકારનું કોઈ આઈબી તમને મળ્યું હતું ખરા? એ તો અત્યારે જ સભા થઈ છે એટલે અમે ખબર હતી એટલે જ આપણે એમને વિખેરવા માટે આવ્યા હતા।